સમાચાર પર વાત કરીશું મોરબીની તો મોરબીના પેટકોકનો ગેરકાયદેસર ઉપયોગ પકડાયો છે તો સિરામિક ઉદ્યોગમાં કેટલીક ફેક્ટરીઓએ ગેરકાયદેસર પેટકોક એટલે કે પેટ્રોલિયમ કોલસાનો ઉપયોગ શરૂ કર્યો છે જેની બાતમી મળતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 15થી વધુ ફેક્ટરીઓમાં ચેકિંગ કર્યું છે। તપાસ દરમિયાન 9 ફેક્ટરીઓમાં પેટકોકનો વપરાશ પકડાતા તેને તાત્કાલિક સીલ કરી દેવાય છે। તો ફેક્ટરીને કુલ 1.25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જેમાં 2 લઘુ ઉદ્યોગને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે 7 મધ્યમ ઉદ્યોગને 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો મોરબીમાં પ્રતિબંધિત પેટકોક વપરાતા હાલ કાર્યવાહી થઈ છે। જીપીસીબીનું 15થી વધુ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। 2 લઘુ ઉદ્યોગને 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 7 મધ્યમ ઉદ્યોગને 15 લાખનો દંડ તો ફેક્ટરીને 1.25 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે। ફેક્ટરીઓને કુલ તો સંવાદદાતા આપણી સાથે પંકજ જોડાયા છે। પંકજ જોડેથી વિગતો મેળવીશું। પંકજ જણાવશો મોરબીમાં પ્રતિબંધિત પેટકોક વાપરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે, શું છે અપડેટ? ચોક્કસ વિની વાત કરવામાં આવે તો મોરબી જે સિરામિક જે ઉદ્યોગ અને જે મોરબી જે સિરામિક હબ કહેવાય છે ત્યારે જે આ પેટકોટ વાપરતા હોય છે ત્યારે સારો નફો કમાવા માટે જે પેટકોટ વાપરવામાં આવતો હોય છે ત્યારે આજે જીપીસીબી દ્વારા જે મહત્વનું જે કામગીરી કહી શકાય ત્યારે 1.25 કરોડની દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે જે સિરામિકમાં જે આ પેટકોટને લઈને જે વધુ નફો મેળવવા માટે જે પેટકોટ વાપરતા ત્યારે જીપીસીબી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આજે એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ઘણા ઉદ્યોગ જે સિરામિક છે તેના આજ ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે અન્ય કેટલીક ફેક્ટરીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, ફેક્ટરીનું કોઈ નામ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ફેક્ટરીને દંડ ફટકારવામાં આવ્યો છે હાલ તેની વિગતો પણ સામે નથી આવી રહી, પણ હાલ જે 1.25 જેનો જે દંડ છે તે જીપીસીબી દ્વારા જે દંડ વસૂલવામાં આવ્યો છે ત્યારે જે સિરામિક જે મોરબી જે સિરામિક હબ કહેવાય છે ત્યારે જે આ પેટકોટને લઈને અને જે વધુ નફો મેળવવા માટે પેટકોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે આજે જે બીજા સિરામિક છે તેને પણ જીપીસીબી દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે અને ત્યારે બીજા સિરામિકમાં પણ એક ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, ત્યારે અગાઉ પણ થોડા દિવસ પહેલા આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને આ બાબતે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્યારે ગણતરીના થોડા દિવસો બાદ જ ફરી એકવાર આ જે પેટકોક છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે, ક્યાં સુધી ચાલશે? ચોક્કસની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા પણ આ જે જીપીસીબીએ જે તમામ કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેટલા પણ સિરામિક ઉદ્યોગ છે જેટલી ફેક્ટરી છે તેને પેટકોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારબાદ આજે જે નિર્ણય કરવામાં આવ્યો છે અને કારખાનામાં દંડ ફટકારવામાં આવ્યો છે અને 1.25 કરોડનો જે આજે દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે એવું કહી શકાય કે જીપીસીબી એક્શન મોડમાં આવી હોય છે દિવાળી પહેલા, એવું કંઈક લાગી રહ્યું છે મોરબીમાં। જી પંકજ, બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।